તો ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરાઈ છે। વાવ થરાદમાં એનડીઆરએફની 2 ટીમો ડિપ્લોય કરાઈ છે। બનાસકાંઠામાં એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તો નવસારી અને અમદાવાદમાં 3 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। રાજ્યમાં કુલ 17 એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરાઈ છે। અત્યારે રાજ્યની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી રહી છે અને હજુ પણ વરસાદની આગાહી છે। સતર્કતાને ધ્યાનમાં રાખી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી રહી છે। દીપિકા, 17 જેટલી એનડીઆરએફની ટીમો હાલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર, વિસ્તારની અંદર ડિપ્લોયડ છે અને ખાસ હવામાન વિભાગનું જે પ્રકારનું ફોરકાસ્ટ છે તે પ્રકારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આગામી 24 કલાક દરમિયાન પડી શકે છે। ખાસ બનાસકાંઠા, પાટણ સહિતના એ વિસ્તારો છે અને તેને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમો છે તેને ઉત્તર ગુજરાતની અંદર તેનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે। વાવ થરાદમાં એનડીઆરએફની 2 ટીમો હાલ ડિપ્લોયડ કરાઈ છે। બનાસકાંઠાની અંદર પણ એક એનડીઆરએફની ટીમ ડિપ્લોયડ કરાઈ છે। 2 થી 3 જેટલી એનડીઆરએફની ટીમો ગાંધીનગર ખાતે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી જરૂર પડે તો જે તે વિસ્તારની અંદર કે જ્યાં રેસ્ક્યુ અને સ્થળાંતરની જો જરૂરિયાત ઉદ્ભવે તો ત્યાં એનડીઆરએફની ટીમોનું મૂવમેન્ટ કરી શકાય। 17 જેટલી એનડીઆરએફની ટીમો છે। ઓરિસ્સાથી ગઈકાલે 2 એનડીઆરએફની ટીમોને એરલિફ્ટ કરીને અમદાવાદ લાવવામાં આવી હતી, તો અમદાવાદ ખાતે પણ એનડીઆરએફની 2 ઓરિસ્સાથી આવેલી જે ટીમ છે તે હાલ સ્ટેન્ડ બાય છે, જેનું પણ મૂવમેન્ટ આગામી સમયની અંદર જ્યાં પણ ભારે વરસાદ હશે અથવા તો સ્થળાંતર રેસ્ક્યુની જ્યાં જરૂરિયાત હશે ત્યાં એનડીઆરએફ ટીમોને મૂવ કરવામાં આવશે। પરંતુ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની છે અને તેને ધ્યાનમાં રાખીને વાવ થરાદ અને બનાસકાંઠાની અંદર 3 જેટલી એનડીઆરએફની ટીમો ને ડિપ્લોયડ કરાઈ છે અને હજી પણ સ્ટેન્ડ બાય રહેલી ટીમોને પણ આ દિશાની અંદર ડિપ્લોયડ કરવામાં આવે તેવી હાલ શક્યતા જોવાઈ રહી છે। દીપિકા જી નિકુંજ, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગતો આપની પાસેથી મેળવીશું। તો રાજ્યમાં કુલ 17 એનડીઆરએફની ટીમો જેને ડિપ્લોય કરવામાં આવી રહી છે। તો આ તરફ